હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 5 ના એક્સરસાઇઝમાં 15 સુધી કરેલા છે. જુઓ હવે નંબર 16 થી. હવે ક્વેશ્ચન નંબર 16 અને 17 જે છે એ થિયરી પર ડિપેન્ડન્ટ છે, મતલબ ડાયરેક્ટ ટેક્સ્ટ બુક બેઝ. તો એ બંને જે છે એના આન્સર જાતે કરવા, અને જો એની અંદર કોઈ પણની અંદર પ્રોબ્લેમ આવે તો પર્સનલ મેસેજ કરીને પૂછી લો, આન્સર મળી જશે. પરંતુ આ બંને વ્યાપક સ્વરૂપના છે અને ઇમ્પોર્ટન્ટ તો ખરા જ. એમસીક્યુની અંદર આની અંદરથી પૂછાઈ શકે, બરાબર છે. તો બંને વ્યાપક સ્વરૂપના છે, ટેક્સ્ટ બુક બેઝ છે, જેમાં કેલ્ક્યુલેશન નથી, ડાયરેક્ટ ટેક્સ્ટ બુક બેઝ આપણે આન્સર થિયરી મુજબ લખવાનો છે. ચલો હવે નંબર 18 થી 5.18 શું કહે છે કે એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રીથી પૂર્વથી ઉત્તર તરફ અને 10 ડિગ્રીની દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ છે અને દીપ કોણ 0 છે. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન જણાવો. તારની જાડાઈ આપણે અવગણવાની છે અને એની અંદર કીધું છે તટસ્થ બિંદુઓ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. તટસ્થ બિંદુ ક્યારે મળે? તટસ્થ બિંદુનો મતલબ શું? તો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, બરાબર છે. હવે એ ચુંબકીય ક્ષેત્ર 0 ક્યારે હોય? એવું કહી શકાય કે બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં થાય. હવે બંનેનું એટલે એક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને બીજું જે તાર આપેલો છે જેમાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તેનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ બંનેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે, વિરુદ્ધ દિશા આપણે કહેશું. સમાન મૂલ્યનું થાય તે બિંદુએ હંમેશા ચુંબકીય ક્ષેત્ર 0 થાય, એટલે તે બિંદુને તટસ્થ બિંદુ કહી શકાય. તો ચલો અહીંયા આપણને જે કાંઈ પણ સીધો તાર આપણને કીધો છે એ પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી, બરાબર છે. આમ અહીંયા જો આપણે એની દિશાઓ વિચારીએ તો ધારો કે આ કોઈ પણ આપણી દિશામાં આપણે કહીએ આ ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ, તો અહીંયા થઈ જશે ઉત્તર અને આ થશે દક્ષિણ. આ જે આપણે દિશાઓ કહીએ તો હવે આપણને શું કીધું છે કે એક સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી, એ જ રીતે પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી, બરાબર છે. તો પૂર્વથી ઉત્તર તરફ એટલે કે પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી અને અહીંયા આપણને કીધું છે પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી. મતલબ અહીંયા આપણને એક તાર આપેલો છે, આ આપણો એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર કહી શકાય, જેનો આ જે ખૂણો છે એ 10 ડિગ્રી છે. તો આ ખૂણો પણ 10 ડિગ્રી થશે. જો એવું લખેલું છે શું છે? પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી, પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી એટલે પશ્ચિમથી 10 ડિગ્રી. એ જ રીતે પૂર્વથી ઉત્તર તરફ એટલે પૂર્વથી ઉત્તર તરફ, પૂર્વથી દક્ષિણ નહીં, પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી એટલે પૂર્વથી 10 ડિગ્રી લેવાનું. અને તેમાં આપણને એ વિદ્યુત પ્રવાહ ધારિતમાં પ્રવાહ જે છે એ 2.5 એમ્પિયર આપણને આપેલો છે. અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ આપેલો છે. તે જે 33 ગોસ છે જેને આપણે ટેસ્લામાં ફેરવવું પડશે. ડીપ એંગલ 0 કીધું છે. બસ તટસ્થ બિંદુનું આપણે સ્થાન જોઈએ છે અને એના માટે જ કીધું છે કે સમક્ષિતિજ ઘટક જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક
આ તારના મૂલ્ય જેટલું હોય. તો તારથી ઉદ્ભવતું જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા આપણને એનું ડેક્લિનેશન પણ આપેલું છે. જુઓ 10 ડિગ્રી પશ્ચિમ તરફ કીધું છે. તો આ આપણે જે ઉત્તર દક્ષિણ દિશા છે એમાં આપણને પશ્ચિમ તરફ એટલે કે આ થશે 10 ડિગ્રી તેનું ડેક્લિનેશન. ઓકે, તો હવે અહીંયા આ 10 ડિગ્રી આ 10 ડિગ્રી, તો આ જે છે એનો લંબ આપણને મળશે અને અહીંયાથી કોઈ પણ આપણે આ તારથી આ પરના બિંદુએ જ હંમેશા, કેમ કે આનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ સ્વરૂપે મળી શકે, કેમ કે તારમાં પ્રવાહની દિશા આપણે આ તરફ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા જે દિશામાં આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. એને આપણને હિન્ટ તરીકે કીધું જ છે કે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર છે એ તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય. બરાબર. ત્યારે એવું કહી શકાય કે તારથી r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો તારથી r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તાર અનંત લંબાઈનું કીધું છે તો અનંત લંબાઈ માટે તારનું સૂત્ર ચુંબકીય ક્ષેત્ર માટે હોય μ0I/2πr. ઓકે, આ જે છે ચેપ્ટર નંબર 4 માં છે μ0I/2πr. અને હવે આનું જ મૂલ્ય પૃથ્વીના સમક્ષિતિજ ઘટક જેટલું, પરંતુ અહીંયા ડીપ એંગલ 0 કીધો છે એટલે સમક્ષિતિજ ઘટક કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. અહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જેને આપણે BH કહીએ તો એ B cos phi આપણે કહીએ, જ્યાં phi એટલે ડીપ એંગલ ને ડીપ એંગલ તો 0 કીધું તો cos 0 નું મૂલ્ય 1 થઈ જશે. મતલબ સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્ર જેટલું જ થશે. અને એ જ ચુંબકીય ક્ષેત્ર મતલબ અહીંયા આપણે આપેલું છે કેટલું 0.33 ગોસ. એટલે 0.33 ગોસ એટલે કે 0.33 10 4 ટેસ્લા. આ BH કહીએ કે B કહીએ બંને સરખું. તથા તટસ્થ બિંદુ માટે શું કહી શકાય કે μ0I/2πr BH હોય. બસ હવે આપણે r બિંદુ જોઈએ એટલે કે r અંતર આપણે જોઈએ છે તો r ને આપણે કરતા બનાવીએ તો μ0I/2π BH. μr એટલે 4π 10 7. પ્રવાહ છે 2.5 એમ્પિયર, આ 2π અને 0.33 10 4. વારનું જો આપણે અંતર લઈએ તો આ પાઈ કેન્સલ અને આ 2 into 2.5 5 divided by 0.33 આ ઉપર જશે -4 તો +4 મતલબ -3. તો હવે આનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 5 divided by 0.33 મતલબ મળશે 15.15. એટલે r જે છે 15.15 અને 10 3 મીટર કહી શકાય. ઓકે, અને -3 એટલે મિલીમીટર, તો એવું પણ કહી શકાય કે r એટલે 15.15 મિલીમીટર જેવો આન્સર આપણને મળી શકે. અને જો આને જ આપણે સેન્ટીમીટરમાં આન્સર લેવો તો -1 સેન્ટીમીટર એટલે આ થઈ જશે 1.515 સેન્ટીમીટર. તો 1.5 સેન્ટીમીટર પણ કહી શકાય. આ બધા જ આન્સર જે છે એ વેલિડ કહી શકાય. કોઈ પણ આ છેલ્લો આન્સર તમે લખો તો પણ ચાલે. અહીંયા જો સેન્ટીમીટર નો
-2 કાઢીએ, એક -1 વધે તો 1.5 સેન્ટીમીટર પણ લખી શકાય, મિલીમીટરમાં પણ કહી શકાય. ચલો આનો આન્સર વિડિયો પોઝ કરો અને લખી લો. ચલો હવે જુઓ નંબર 19. શું કીધું છે આપણને? 5.19 ની અંદર એક સ્થળે આવેલા ટેલિફોન કેબલમાં 4 લાંબા સીધા અને સમક્ષિતિજ તાર કે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ અને એનું ડીપ એંગલ 35 ડિગ્રી છે. ડિક્લિનેશન 0 છે. આ કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે અને કરેક્શન પણ કરવાનું ઉપર, એટલે કે કેબલની નીચે અને ઉપર બંને 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા આપણને પહેલા તો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર છે 0.39 ગોસ, એટલે કે 0.39 10⁻⁴ ટેસ્લા થશે અને એનો ડીપ એંગલ આપણને આપેલો છે 35 ડિગ્રી, એટલે કે એને જો ડીપ એંગલને આપણે ફાઈ કહીએ તો એ 35 ડિગ્રી આપેલો છે. તો અહીંયા આપણને સૌપ્રથમ એનો સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક મળી શકે. તેથી એવું કહી શકાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે આપણે BH કહીએ, જે હંમેશા B cos phi જેટલો હોય, એટલે કે BH = B cos 35 ડિગ્રી. હવે આપણી પાસે cos નું ટેબલ હોતું નથી, એટલે cos 35 ડિગ્રી આપણને મળી શકે નહીં. આ તો 0.39 અને 10⁻⁴ ટેસ્લા તો છે જ. હવે આ cos 35 ડિગ્રી છે, તો cos 35 ડિગ્રી આપણને ન મળી શકે તો હંમેશા 90 માઈનસ કરીએ, એટલે કે sin 90 માઈનસ જો 35 કરીએ તો એ થયા 55. તો cos 35 અને sin 55 નું મૂલ્ય હંમેશા સમાન હોય, એટલે કે આ થશે 0.39 10⁻⁴. અને હવે જોવાના sin 55 ડિગ્રી કેટલા? એનો મતલબ કે આપણી પાસે sin નું ટેબલ છે, જેમાં હંમેશા આપણે નેચરલ સાઇન ને ફોલો કરીએ છીએ. તો નેચરલ સાઇન ની અંદર 55 ડિગ્રી એટલે કેટલું થશે? તો 55 એટલે 0.8192, 0.8192. તો હવે આ 0.39 ઇન્ટુ 0.8192 એ થશે 0.3194 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. આ સમક્ષિતિજ ઘટક થયો. તે જ રીતે આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક મળી શકે. તો લખીએ આપણે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક, જેને આપણે કહીએ BV = B sin phi, એટલે કે BV = B એટલે કે 0.39 10⁻⁴ અને sin phi એટલે કે sin 35 ડિગ્રી. તો sin 35 ડિગ્રી તો મળી જશે આપણને, એટલે કે 0.39 10⁻⁴ sin 35 ડિગ્રી આપણે જોઈએ તો sin 35 ડિગ્રી છે આપણી પાસે 0.5736, લાત હશે 0.5736. તો 0.5736 ઇન્ટુ 0.39 જો કરીએ તો આ મળશે 0.2237 10⁻⁴
4 ટેસ્લા, જે આપણને તેના ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટક આપણને મળે છે. ઓકે, એટલે સુધી આપણને ઇનડાયરેક્ટ સ્વરૂપે અંદર આપેલું છે. હવે આપણે જોઈએ છે કે કેબલની ઉપર 4 સેન્ટીમીટર અને નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો હવે આ જે 4 તાર છે એ 4 તારથી ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ આપણને મળી શકે. હવે જ્યારે પણ આપણે કહીએ છીએ તો આ તાર આપણને પૂર્વથી પશ્ચિમ આપેલું છે, બરાબર. એનો મતલબ કે આપણે કોઈ પણ દિશામાં આપણે પૂર્વ પશ્ચિમ વિચારીએ, ધારો કે હું અહીંયા ઊભો છું અને મારી સામે અહીંયા હું પૂર્વ દિશા વિચારું તો પાછળ પશ્ચિમ દિશા હોય, તો પૂર્વથી પશ્ચિમ એટલે પ્રવાહ જે છે આમ અંદર તરફ આપેલો છે એવું કહી શકાય. અને જો આ પૂર્વ હોય, આ પશ્ચિમ હોય તો મારી ડાબી બાજુ ઉત્તર થશે અને જમણી બાજુની દિશા દક્ષિણ થશે, બરાબર છે. અને પ્રવાહ આપણને કંઈક આ સ્વરૂપે અંદર તરફ આપેલો છે, પૂર્વથી પશ્ચિમ તરફ. તો પૂર્વથી પશ્ચિમ તરફનો પ્રવાહ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણને કંઈક આ સ્વરૂપે મળી શકે. કેમ કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ, આંગળીઓ જે દિશામાં વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ તાર બધા આ તરફ, તો તારની નીચે અને તારની ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર લેવું છે. તો હંમેશા તારની નીચે જ્યાં આવશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થશે, અને ઉપર જે આવશે ત્યાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમાન દિશામાં હશે. એટલે નીચે માઈનસ થશે, ઉપર જે છે એ પ્લસ થશે. તો ત્યારે હવે આપણે એવું કરીએ કે આ જે 4 તાર છે એ 4 થી આપણે 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર લઈએ, એટલે કે 4 જેટલા સમાન તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો એ આપણે કહીએ B તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. અને જેટલા તાર છે તો n 4, એવું કહી શકાય કે અહીં n 4 છે અને r 4 સેન્ટીમીટર, 4 × 10⁻² મીટર. તો બધી જ જો આપણે કિંમતો મૂકીએ, આ 4π 10⁻⁷, પ્રવાહ તો આપણને 1 એમ્પિયર આપેલો જ છે. નીચે 2π × 4 × 10⁻², ત્યારે આ 4 તો કેન્સલ અને આ પાઈ કેન્સલ, આ થશે 2, તો 2 × 10⁻² ઉપર જશે તો -5 ટેસ્લા મળશે. હવે અહીંયા જે આપણે સમક્ષિતિજનો ઉર્ધ્વ ઘટકમાં -4 છે તો આને 0.2 × 10⁻⁻4 ટેસ્લા પણ લખી શકાય, બરાબર છે. તો આપણને અહીંયા આપણે સરવાળો બાદબાકી કરવો હોય તો ઈઝી થશે. તો આ તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું. હવે તારની નીચે તરફ જો આપણે દિશા વિચારીએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક અને આ જે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માઈનસ થશે. તો આપણે કહીએ કે તારની નીચે તરફ આપણે વિચારીએ તો નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, એવું કહી શકાય કે તારની નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોવાથી જો એનું આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં R કહીએ, એમાં પણ સમક્ષિતિજ ઘટક છે તો RH કહીએ તો એ વિરુદ્ધ દિશામાં છે. આથી એવું કહી શકાય કે BH - B વિરુદ્ધ દિશામાં માઈનસ થશે અને સમક્ષિતિજ ઘટકમાં જ થશે, ઉર્ધ્વ ઘટકમાં કોઈ પ્લસ માઈનસ થતું નથી.
તો આ થઈ જશે 0.3194 માઈનસ 0.2 અને 10 to -4 તો આપણે કોમન લઈએ છીએ આથી 0.3194 માઈનસ 0.2 કરીએ એટલે આ મળશે આપણને 0.1194 10 to -4 ટેસ્લા આ આપણને નીચે તરફ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મળે છે ત્યાં ઉર્ધ્વ ઘટક તો આટલો છે જ તો એનું પરિણામી તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો પરિણામી જે ચુંબકીય ક્ષેત્ર આપણે કહીએ ચલો એને પણ આપણે r થી જ દર્શાવીએ તો આપણને બે મળે છે ત્યાં નીચે એક ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં અને એક ઉર્ધ્વ દિશામાં તો પરિણામે હંમેશા આપણને તેના વર્ગમૂળના સરવાળાથી મળે એવું કહી શકાય RH² + BV² તો RH જો આનો પણ -4 અને -4 નો સ્ક્વેર કરીએ -8 થશે એનું વર્ગમૂળ કાઢી લઈએ તો -4 ના 4 જ રહેશે ચલો હવે આનો સ્ક્વેર એટલે કે 0.1194 નો સ્ક્વેર કરીએ તો એ થશે અંડર રૂટની અંદર 0.0142 પ્લસ આનો આપણે સ્ક્વેર કરીએ 0.2237 એ થશે 0.0500 અને 10 to -4 તો છે જ ચલો આ બંનેનો સરવાળો 0.0142 પ્લસ 0.0500 જે આવશે તેનો આપણે વર્ગમૂળ લઈએ એટલે થશે 0.25 10 to -4 ટેસ્લા આ નીચે તરફ પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું આની દિશા પણ આપણે લઈ શકાય તો પરિણામીની દિશા પરિણામી ક્ષેત્રની જો દિશા આપણે કહેવું હોય તો હંમેશા આપણે tan લઈએ છીએ જેમાં ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટકનો ભાગાકાર હોય એટલે એવું કહી શકાય કે હંમેશા થશે BV/RH તો BV એટલે કેટલું 0.2237 ડિવાઇડેડ બાય આ થશે 0.1194 okay 0.2237 divided by 0.1194 ला થશે 1.8735 તો tan ઇન્વર્સ 1.8735 આપણે નેચરલ tan ની અંદર જો જોઈએ તો નેચરલ tan માં 1.8735 ક્યાં મળે છે તો 1.8728 છે 35 નથી અને ડિફરન્સ કેટલો આવશે 28 32 એટલે 7 નો ડિફરન્સ નથી એટલે જે આન્સર છે તે લઈ શકાય તો 61 ડિગ્રી અને 54 મિનિટ મતલબ 61 ડિગ્રી 54 મિનિટ આટલો એની પરિણામીની દિશા આપણને મળે નીચે તરફ આ જ રીતે આપણે કરવું છે તારની ઉપર તરફ બરાબર છે આટલું લખી લો પહેલા વિડિયો પોઝ કરો અને લખી લો ચલો હવે અહીંયા જ આપણે કરીએ કે તારની ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર કે બધી જ વેલ્યુની આપણે જરૂર પડશે તો હવે આપણે કરીએ તારની ઉપર તરફ એમાં કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો જે આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળે છે અને સમક્ષિતિજ ઘટક મળે છે બંનેનો
સરવાળો એટલે કહી શકાય કે b plus bh. તો જો b plus bh કરીએ તો આ 0.2 અને આ છે આપણી પાસે 0.3194 જે થઈ જશે 0.5194. તો 0.5194 10⁻⁴ ટેસ્લા આ આપણને સમક્ષિતિજ ઘટક મળે છે. ઉર્ધ્વ ઘટક તો એક છે, તેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર RH² + BV² જેમાં -4 તો એના એ જ રહેશે એટલે 10⁻⁴. અહીંયા જે કંઈ પણ 0.5194 છે એનો આપણે સ્ક્વેર કરીએ તો એ મળશે આપણને 0.26977 પ્લસ BV 0.2237 એનો સ્ક્વેર કરીએ 0.0500 તો 0.26977 પ્લસ 0.0500 અને એનું વર્ગમૂળ લઈએ એટલે મળશે 0.5654 10⁻⁴ ટેસ્લા. આ એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું. ચલો એની દિશા માટે હંમેશા આપણે tan થીટા લઈએ તો tan થીટા હંમેશા ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર હોય એટલે કે 2237 divided by 0.5194 જે મળશે 0.4306. તો 0.4306 જે છે એ 10 ના ટેબલની અંદર ક્યાં છે એ જોવાનું. તો 0.4306 તો 4306 જે છે 4307 છે તો 23 ડિગ્રી અને 18 મિનિટ એટલે 23 ડિગ્રી અને 18 મિનિટ જે છે કહી શકાય. આ જ રીતે આપણને બંનેના આન્સર મળી શકે. વિડિયો પોઝ કરો અને લખી લો. ચલો જુઓ નેક્સ્ટ હવે નંબર 20. શું કીધું છે આપણે નંબર 20 ની અંદર કે એક સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવા ચુંબકીય સોયના 30 કાંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ આકારની મધ્યમાં મૂકેલ છે. આ ગૂંચળું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરિડિયન સાથે 45 અંશનો ખૂણો બનાવતી દિશામાં રાખેલું છે. જ્યારે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય તો સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો અને જો પ્રવાહ ઉલટાવવામાં આવે તો અક્ષની સાપેક્ષે જોતા વિષમગણિત દિશામાં 90 ડિગ્રી ખૂણે ઘુમાવવામાં આવે છે. તો ચુંબકીય સોયની દિશા પણ આપણે જોઈએ છે. ડેક્લિનેશન 0 લેવાનું કીધું છે. તો પહેલા આપણે જે કંઈ પણ આપણને ગૂંચળું આપેલું છે એના આંટાની સંખ્યા તો એ આંટાની સંખ્યા આપણને આપેલી છે 30. એની ત્રિજ્યા આપણને આપેલી છે 12 સેન્ટીમીટર મતલબ 10⁻² મીટર અને એનો જે ખૂણો છે અત્યારે આપણે થીટા સ્વરૂપે લઈએ તો 45 ડિગ્રી જેટલો ખૂણો આપેલો છે અને પ્રવાહ કીધો છે 0.35 એમ્પિયર અને ત્યારે એ સમક્ષિતિજ સાથે 45 અંશનો ખૂણો કીધો છે. તો આપણે જોઈએ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ જ આના વડે ગૂંચળા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો જ સમક્ષિતિજ ઘટક થશે. એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કહી શકાય BH =
b cos 45 અને આ b એટલે ગૂંચળાનું જ ચુંબકીય ક્ષેત્ર. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હોય? n mu 0 I upon 2 r. બરાબર છે. અને cos 45 એટલે તો 1 upon √2. બસ બધી જ વેલ્યુ મૂકો. આ 30 4 pi 10⁻⁻7 વિદ્યુત પ્રવાહ 0.35 એમ્પિયર 2 ત્રિજ્યા જે છે એ 12 × 10⁻², અને નીચે √2 તો છે જ. તો હવે આના માટેની કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો આ 30 પછી 4 * pi * 0.35 divided by 2 divided by 12 અને divided by √2 મતલબ 1.414. એનો જો આન્સર કરીએ તો 3.88 10⁻⁻ આ -2 ઉપર જશે તો +2 -5 ટેસ્લા, જેને 3.9 10⁻⁵ ટેસ્લા પણ કહી શકાય. તો આ ગ્રહ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક છે, જ ઘટક. ઓકે, ચલો હવે નંબર 21 કે મેગ્નેટિક ડાયપોલ, સોરી હજી આ એ આન્સર છે, અને હવે એમાં જો આપણે b કરીએ કે એનો પ્રવાહ આપણે ઉલટાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉલટાઈ જશે. મતલબ પહેલા પશ્ચિમથી પૂર્વ તરફ છે તો હવે શું એ પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે આપણે કહીએ કે પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર પહેલા પશ્ચિમથી પૂર્વ છે તો ઉલટાઈ જશે પૂર્વથી પશ્ચિમ તરફ હોય. બસ ચલો નેક્સ્ટ નંબર 21 કે મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ છે. આ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. એકનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને જે 15 ડિગ્રી ખૂણો બનાવે છે અને સ્થિર સંતુલનમાં છે, તો બીજાના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, મતલબ આપણે એવું કહીએ કે આ કોઈ પણ એક ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આ બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા અને બંને વચ્ચેનો ખૂણો આપણને આપેલો છે 60 ડિગ્રી, જેમાં એકનું મૂલ્ય આપેલું છે. ધારો કે આ b1 જે છે એ કરી આપણે કે 1.2 10⁻⁻² ટેસ્લા હોય અને એ ડાયપોલ, તો આ ડાયપોલ એની અક્ષ સાથે, આ આપણે ડાયપોલ વિચારીએ એક, તો એ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રી, મતલબ આ જે છે 15 ડિગ્રી જેને આપણે θ1 કહીએ, તો પછી આ ખૂણો કેટલો વધશે? sin -45, એટલે એ થશે 45 ડિગ્રી, જેને θ2 સ્વરૂપે કહીએ. અને એવું કીધું છે કે સ્થિર સંતુલનમાં છે. સ્થિર સંતુલનમાં છે મતલબ શું કહી શકાય? કે બંનેના ટોર્ક સમાન હોય, એટલે કે સ્થિર સંતુલન માટે શું કહી શકાય? બંનેથી ઉદ્ભવતા ટોર્ક સમાન હોય. હવે ટોર્ક ડાયપોલ માટેનો ટોર્ક હોય mb sin θ, એટલે અહીંયા કહી શકાય mb1 sin θ1 mb2 sin θ2, કેમ કે ચુંબક તો એક જ છે. આ જે આપણે ચુંબક કહીએ જેની ડાયપોલ મોમેન્ટ m કહીએ, તો ચુંબક તો એક જ છે, ડાયપોલ મોમેન્ટ એક જ રહેશે. તો આ તો કેન્સલ. આપણે બીજું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો પછી કહીએ b2 b1 sin θ1 upon sin θ2, એટલે કે b2 b1 જેનું મૂલ્ય છે 1.2 10⁻², sin θ1 sin 15 ડિગ્રી, sin 15 ડિગ્રી આપણે જોઈએ કેટલા છે, તો sin 15 ડિગ્રીનું મૂલ્ય છે 0.2588, યાદ હશે 0.2588 ડિવાઇડેડ બાય sin θ2 એટલે કે sin 45 ડિગ્રી,
આમ તો 1/√2 હોય પણ આપણે ડાયરેક્ટ અહીંયા આન્સર જ મૂકીએ તો 45 ડિગ્રી થશે 0.7071 બસ તો હવે આનો ગુણાકાર લઈ લો એટલે આપણે બીજું ચુંબકીય ક્ષેત્ર મળી જશે 1.2 into 0.2588 divided by 0.7071 ले થશે 0.4392 10⁻² ટેસ્લા मतलब लगभग 0.44 10⁻² ટેસ્લા કહી શકાય જે આપણને બીજું ચુંબકીય ક્ષેત્ર મળે છે ઓકે